जय माताजी, राधे राधे। जो अपनी वलाद फैमिली मम्मी आपड़ा भाभी અને આપણો ભાભી અને જીયા જો જીયા ડિસ્કો કરી છે ગીત વાગે છે એટલે આપણી આ ફેમિલી છે આપણે આ શેભુરીના લગ્નમાં આપણે જઈએ છીએ ગોત્રીજો ભરવા માટે અને જો ગોત્રીજો ભરવા જઈએ છીએ એટલે આપણે હવે ડાન્સ કરીએ છીએ આપણે ડાન્સ બહુ ટાઈમ પછી કરીએ છીએ જો આપણે વલાદમાં આવીએ એટલે આપણે કરીએ જ ડાન્સ વલાદનું લગ્ન હોય એટલે આપણે ડાન્સ ના કરીએ એવું તો બને નહીં પણ 2-3 વર્ષથી નહોતો થતો તો આ આપણો દેવિકા જો આપણો 2-3 વર્ષથી જીયાને બધું થઈ પછી એટલો બધો ડાન્સ થયો નહીં એટલે આજે આપણે ડાન્સ કરીએ છીએ જો બધાના જોડે આપણે મોજ કરીએ છીએ જો આપણે ગોત્રીજો ભરીને પાછા વળી જશે જો આપણી મોજ વલાદની મોજ મોજ ગોત્રીજ ભરીને આવી જશે અને બધા ડાન્સ કરવા માંડ્યો છે જો બધાને એવી મોજ પડી ગઈ છે જબરજસ્ત મજા આવી ગઈ છે બધાને ડાન્સના ગરબાના બધું બધાની મોજ પડી ગઈ છે બધાને જો સુધીનો પ્રોગ્રામ ચાલુ થઈ જશે બધા બેસી ગયા છે જો બોડી બેસી ગયો છે હલ્દી કરવા માટે અને આ મમ્મી બેઠો છે બધા વારા ફરતી બોરીને હલ્દી લગાવી છે હવે લગાવી દે પછી આપણે જઈશું લગાવવા માટે હલ્દી હલ્દી માટે અમારી જીયા જો જીયા જેવી રમી છે એમાં જોવો તો જીયા ગીત ગાતા હતા જીયાની મજા આવી ગઈ છે બધા બેઠો છે જો મમ્મીનું મમ્મી બેઠા છે ઉપર જો ભૂરીનો ભાઈ અને બૂન આવ્યા છે હલ્દી લગાવવા માટે ભૂરીનો ભાઈ અને મમ્મી આવ્યા છે ફોટો પડાવવા માટે ભૂરીની બૂન અને જીજાજી છે દેવિકા અને ખુશી આવી જશે હલ્દી લગાવવા માટે જો ટોળું ભરીને ઊભો થઈ ગયો છે આ ભૂરીનો મામા અને મમ્મી છે વારા ફરતી બધા જવા માટે ઊભો થઈ ગયો છે એમાં અડધો લગાવી દીધી છે અડધો બધા બાકી છે એટલે બધા વારા ફરતી જાય છે
તો આપણા રેખા અને કલ્પેશભાઈ આવ્યા છે હલ્દી લગાવવા માટે. આપણા ભાઈભાઈ અને ભાભી આવી છે હલ્દી લગાવવા માટે. જો ભાઈભાઈ અને ભાભી અને સીધું આવ્યા અમારા. હલ્દી લગાવી દીધી છે એમના. પવનનો ભોનિયો છે અને આપણે કુનાલ બાપુ આવ્યા છે રાના. આપણે જઈશું હલ્દી લગાવવા માટે. આવી ગયા હલ્દી લગાવવા પૂરી. બેદું આવતી નથી. પપ્પા મમ્મીએ લગાવી દીધી હલ્દી. હલ્દીનો પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે અને હવે ગરબાની ચાલુ કરી દીધા છે ગરબા. જો આમાં વેરજીનું ગરબા ગાય છે. દીકો કરી છે એ તો. ગરબા ચાલુ થઈ ગયા છે. જુઓ ગરબા ચાલુ થઈ ગયા છે. આપણે તો ગરબા ગાવા જવું છે પણ જીયા ગાવા દેતી જ નહીં એ. તો આપણે તો જીયાને લઈને બેસી જશે એક બાજુ. જો થોડા ગાવા છે પણ જો જવા દેશે તો ગઈશું આપણે તો. હવે ભૂરીબાને એન્ટ્રી પાડી દીધી છે. ગરબા ગાવા આવી છે ભૂરી. હા આપણે હવે ગરબા ગાવા જવું છે તો આપણે ગરબા ગાવા જઈશું જીયાને લઈને. જીયા એકલો તો જવા દીધો નહીં આપણને.
તે વહેલો જતો રહ્યો હતો. હવે સીધો આપણે હમણાં આવી ગયો છીએ. જો હમણાં કરીશી જો અહીંયા બધા ઘરના સીને બધા જ છીએ અને આપણા વલાદના છીએ અને ઘરના સી બધા જો ઘરમાં આવ્યા છે બધા જોવા. આપણો ખુશી રેખા અને આપણા બુવાસી નાના જીયા જો જીયાને હું રોડીમાં નચાવીશી એવું કર્યો છે આપણે તો. જો ઘોડી નાચે છે. જો નચાવીશી ઘોડીને જો જીઓ ડિસ્કો કરીશી જઈએ. હા મોરબી આવી જશે, તોરણી આવી જશે. હવે અમે કરશે અમે ચોલાનું વિધિ કરશે ને પછી અંદર લઈ જશે. ચાલો કરીશી. જમીન નાકના ખેંચી લે ને એટલે રૂમાલ રાખીશી નાક ઉપર. રિવાજ હોય છે નાક ખેંચવાનો, એટલે પહેલેથી જ ચેતીને જ રીસી બધા જમાયું. અત્યારના મોડું આવી ગયા છે. ખુરશી રોકવાની રસમ કરી છે. જો બુરી બાને લાવીશી એમાં મોમાં લઈને આવીશી બુરીને. મમ્મી મોમાં બે જણા મોમાં પકડીને લઈને આવીશી. બુરી આવી જશે મંડપમાં. હવે ખુરશી બેહાડી દીધો હશે બુરી બાન તો અમે.
હાર પહેરાવાની રસમ ચાલે છે જો એકબીજાના. જો ભૂરીબાનો ઊંચો કરી લીધા છે હાર પહેરાવી ના કે એટલે ભૂરીને તો ઊંચી કરી લીધી છે. જો આ બાજુ જો બાપુને ભાઈબંધે બાપુને ઊંચા કરી લીધા છે અને હાર પહેરાઈ ગયા છે. હવે એકબીજાને હાર પહેરાવી દીધા છે જો બે જણાએ. બધા બેઠો સી જોવા માટે. જો ભૂરી બાપાઈની જો હવે ફેરા ફરસી. ફેરા રસમ બાકી રહી છે. ફેરા ચાલુ થઈ ગયા છે. જો જો કંસાર રસમ ચાલુ થઈ ગઈ છે. કંસાર જમાડવાનું છે ચાલુ. જો ભૂરી જમાડો છે કંસાર. બીજાને કંસાર ખવડાવવાનો અને પછી છેલ્લો ગોળ્યો એકબીજાને ખવડાવી દેવાનો એવું હોય. આમાં ભૂરી ખવડાવી દીધો. એની વારી આવી ને એટલે કે ના ના ના. આ તો એક રસમ છે મતલબ એટલે કરવાની જ હોય. છેલ્લો ગોળ્યો ખવડાવવાનું હોય બધાને એટલે એકબીજાને તો.
ભૂરીનંદ બાપુના હેપી મેરેજ લાઈફ.